નારી અદાલત ગુજરાતની અંદર નારી અદાલત એવી મહિલાઓ માટે કાર્યરત છે કે જેમનો કોઈ આધાર નથી હોતો। ખાસ કરીને એવી મહિલાઓ કે જેમના પર કોઈ પણ પ્રકારની હિંસા કરવામાં આવી હોય, જેમને કોઈ પણ પ્રકારની તકલીફ હોય, જેમની સાથે કોઈ પણ ગેરકાયદેસર કૃત્ય કરવામાં આવ્યું હોય, તેમની મદદ માટે હંમેશા નારી અદાલત તત્પર રહે છે। ખાસ કરીને નારી અદાલત જે છે ત્યાં મહિલાઓની મદદ કોઈ પણ પ્રકારની કાર્યવાહી વગર કરે છે। કોઈ પણ પ્રકારની પેપરલેસ કાર્યવાહી વગર જે છે તે નારી અદાલત મહિલાઓની મદદ કરે છે। કોર્ટના દ્વાર ચડવા ના પડે તે માટે નારી અદાલત સતત કાર્યરત રહે છે। બંને પક્ષોને બેસાડી અને જે નારી અદાલત છે તે તેમના સમાધાન લાવવા માટે પૂરતો પ્રયત્ન કરે છે। સમાચારોની વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। રાષ્ટ્રીય મહિલા આયોગના માર્ગદર્શન હેઠળ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે 9 માર્ચ 2026ના રોજથી 13 માર્ચ સુધી જે છે તે સંગ્રહ વિશેષ જન સુનાઈની આયોજન કરવામાં આવ્યું હતું। તમામ જિલ્લાઓની અંદર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં જે છે તે 11 માર્ચના રોજ નારી અદાલત ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ અંતર્ગત જે છે તે રાષ્ટ્રીય મહિલા આયોગના માર્ગદર્શન હેઠળ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ઘણી બધી મહિલાઓ જે નિસહાય છે તેમની મદદ કરવામાં આવી હતી। સમગ્ર બેઠકની અંદર જે છે તે ડીસીઓ મહેતા ભગવતી બહેન તેમજ નારી અદાલતના કર્મચારીઓ દ્વારા મહિલાઓની ફરિયાદ સાંભળવામાં આવી હતી। બંને પક્ષકારોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને આ સાથે જ કમિટીની બેઠક આયોજિત કરવામાં આવી હતી, જેમાં કમિટીની બહેનો સાથે મળી અને અરજદારના કેસનું નિરાકરણ લાવવા માટે તમામ કાર્યકર્તાઓએ મહેનત કરી હતી અને તેમના મહેનતનું જે છે તે હવે સુખદ અંત આવ્યો છે અને કેસનું જે છે તે સમાધાન થયું છે। રાષ્ટ્રીય મહિલા આયોગ માર્ગદર્શન હેઠળ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જે છે તે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સપ્તાહની ઉજવણી અંતર્ગત જે છે તે વિશેષ જન સુનવાઈ સપ્તાહ તરીકે ઉજવણી કરવામાં આવી હતી અને આ કાર્યક્રમ અંતર્ગત મહિલા જન સુનવાઈ કાર્યક્રમનું આયોજનના ભાગરૂપે હવે મહિલાઓને લગતા તમામ પ્રશ્નો, તમામ સમસ્યાઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી, અરજીઓ કરવામાં આવી હતી, જેના નિરાકરણ અર્થે જે છે તે હવે કમિટીના સભ્યોની ઉપસ્થિતિમાં નારી અદાલતની કચેરી ખાતે જે છે તે સુનવાઈ હાથ ધરવામાં આવી હતી અને આ સુનવાઈ અંતર્ગત મહિલા અરજદાર સાથે જે છે તે વોક ઇન સ્વરૂપે નારી અદાલતની મુલાકાત કરવામાં આવી હતી। હવે તેમની ફરિયાદ સાંભળી અને બંને પક્ષોનું કાઉન્સેલિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને તેનો જે છે તે સુખદ અંત આવ્યો હતો। નારી અદાલત એ તમામ લોકો માટે કાર્યરત છે કે જેને સાંભળવા માટે કોઈ ના હોય, તેમના પર જે છે તે કોઈ ના કોઈ કારણોસર જે છે તેમની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હોય, તેમની સાથે ઘરેલું હિંસા કરવામાં આવી હોય, તેવા તમામ લોકો માટે જે છે તે નારી અદાલત કાર્યરત છે। આપને પણ જો કોઈ સમાધાન જોઈતું હોય તો ચોક્કસ નારી અદાલતનો સંપર્ક કરશો। કોર્ટના પગથિયા ચડતા પહેલા એકવાર નારી અદાલતની અચૂક મુલાકાત લો।